વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો કાલે હવે આપણે સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કરી, તેના સૂત્રો જોયા, બરાબર, અને પ્રશ્ન નંબર 1 પણ કમ્પ્લીટ કર્યો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જેમાં આપણને કીધું છે કે સાદરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે લખો. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આવી અલગ અલગ તમને 12 રકમ આપી છે. તો તેનું સાદરૂપ આપીને જે જવાબ આવે એ પણ આપણે ઘાત સ્વરૂપે લખવાનો છે, જેવું આપણે દાખલા નંબર 1માં કર્યું હતું તેમ. તો હવે જો અહીંયા કે એક સાથે અહીંયા તમારે બહુ બધા નિયમો વાપરવાના છે, એટલે જે આપણે ઓલરેડી પહેલા દાખલામાં વાપર્યા તે નિયમો. એટલે ક્યારે ગુણાકારમાં ઘાતનો સરવાળો કરવો, ઘાતનો બાદબાકી, બરાબર, અલગ અલગ આધાર હોય, ઘાત સમાન હોય ત્યારે શું કરવું, બસ એ જ તમારે યાદ રાખવાનું છે. તો પહેલાં તો અહીંયા જુઓ કે આપણે અહીંયા ઘાત ભણીએ છીએ, તો આવી જે સંખ્યા દેખાય તો એને ઘાત સ્વરૂપે તમારે બનાવવાની, બરાબર. તો અહીંયા જુઓ 2ની 3 ઘાત, 3ની 4 ઘાત અને 4, બરાબર, બધા ગુણાકારમાં છે. છેદમાં 3 ગુણ્યા 32. તો 4 છે, 4 એને ઘાત સ્વરૂપે લખી શકાય? તો હા, લખી શકાય. 4ને ઘાત સ્વરૂપે લખો તો 4 શું છે? 2નો વર્ગ છે, એટલે એને શું લખાય? 2ની 2 ઘાત લખી શકાય. તો પહેલું સ્ટેપ તમારે કરવાનું, 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા આ 4ની જગ્યાએ હું લખું છું 2ની 2 ઘાત. છેદમાં જુઓ 3 તો તેમનમ, અને 3 ઉપર એકેય ઘાત નથી તો 1 ઘાત તો કહેવાય જ, બરાબર. અને 32ને શું લખાય? 32ને ઘાત સ્વરૂપે લખો હોય તો આપણે બહુ બધું જોઈ લીધું 13.1માં, બહુ વાર 32 આવી ગયું કે આ 32ને 2ની 5 ઘાત લખાય. તમે કરી જોજો, 32 એટલે 2ની 5 ઘાત આવશે. તો હવે જો આપણી સામે આ હવે જો જે સાદરૂપ આવ્યું એમાં ગુણાકાર છે, તો ગુણાકારમાં ક્રમ બદલી શકાય, બરાબર. તો હું આ 2ની 2 ઘાત અહીંયા લખું, 3ની 4 ઘાત પાછળ લખું તો ચાલે, બરાબર. તો આને આમ લખાય 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત, છેદમાં 3ની 1 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. હવે જો તો અહીંયા નિયમ કઈ તમને યાદ છે? આ બંને ઘાતવાળી સંખ્યા છે તો આધાર સમાન છે, તો તેમની વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો અહીંયા આ 2ની જગ્યાએ આમ લખાય 2ની 3 + 2 એટલે કેટલી ઘાત થાય? 5 ઘાત. જો મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા, બરાબર, ડાયરેક્ટ લખ્યું છે કે 2ની 3 + 2. તો એવું હોય તો ચલો એક સ્ટેપ લખી નાખીએ, 2ની 3 + 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. ચલો, બરાબર. હવે જો નીચે 3ની 1 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. તો અહીંયા આન્સર આવશે 2ની 5 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત છેદમાં 3ની 1 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. હવે તમને કંઈ દેખાય છે? જો તો આ બે આ ઉપર અંશ નીચે છેદ, તો ગુણાકાર છે, તો આ 2ની 5 ઘાત 2ની 5 ઘાત કેન્સલ થઈ જાય કેન્સલ, બરાબર. તો વધ્યું શું? 3ની 4 ઘાત છેદમાં 3ની 1 ઘાત. હવે બધાનું મગજ ચાલવું જોઈએ કે અહીંયા જો અહીંયા આધાર સમાન છે અને બંને સંખ્યાનો શું છે? ભાગાકાર છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો અહીંયા આમ લખાય 3ની 4 ઘાત માઇનસ 1 ઘાત, બરાબર. તો 3ની કેટલી ઘાત આવી? 3 ઘાત. કેટલી ઘાત આવે? 3ની 3 ઘાત. તો આન્સર આવી ગયો કે 3ની 3 ઘાત છે આપણો જવાબ. હવે આને તમારે 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 9 ગુણ્યા 3 એટલે 27 એવું કંઈ લખવાની જરૂર નથી, કારણ કે આન્સર આપણે ઘાત સ્વરૂપે લખવાનો છે. તો આવી રીતે તમને કરતા આવડી જાય, બહુ ઇઝી છે. એકવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જ જશે, કંઈ અઘરું છે નહીં. જો બીજો દાખલો જોઈએ, તેમાં તમને કીધું છે કે બ્રેકેટમાં 5ની 2 ઘાત અને આખાની 3 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત બ્રેકેટ ભાગ્યા 5ની 7 ઘાત, આવી રીતે છે. તો પેલા બ્રેકેટનું સાદુરૂપ આપો. બ્રેકેટમાં જો આ અહીંયા શું દેખાય? ઘાત, ઘાતની ઘાત. તો ઘાતની ઘાત હોય તો ઘાત વચ્ચે શું થાય? ગુણાકાર થાય. તો અહીંયા આપણે લખીએ બ્રેકેટમાં કે 5ની 2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત, બ્રેકેટ ક્લોઝ, અને 5ની 7 ઘાત. તો 5ની કેટલી ઘાત થઈ ટોટલ? 2 તરી 6 એટલે 5ની 6 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. ચલો, હવે અહીંયા 5ની 6 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત છે, તો આધાર સમાન, તો ઘાતનો શું થાય? સરવાળો. તો 5ની 6 + 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. તો 5ની કેટલી ઘાત થઈ? 6 + 4 10 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. હવે જો આધાર સમાન છે, ભાગાકાર છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો 5ની 10 - 7 ઘાત
તો 5/3 તો આન્સર આવી ગયો આપણો. આવડી જાય છે ને સિમ્પલ. ઓકે, નિયમ તમને આવડે તો તમને આવડી જાય ડાયરેક્ટ. એવી રીતે હવે આપણે ત્રીજો ને ચોથો દાખલો જોઈએ. ત્રીજો દાખલો તો ઇઝી જ છે, પણ એમાં તમારે કરવાનું શું છે તો જો 25/4 છે ભાઈ. કેટલી ઘાત છે? 25/4. તો હવે એમ મને કહેજો કે આ 25 છે 25, તો એને ઘાત સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 25ને ઘાત સ્વરૂપે લખવું હોય તો 25ને તમારે અવિભાજ્ય અવયવની રીતથી તમારે એને ભાગ પાડીને જે અવયવ આવે ને એનો ગુણાકાર કરવાનો, ઘાત સ્વરૂપે લખવાનો. પણ એવું બધું નથી, યાદ રાખવાનું. તમને અમુક અમુક સંખ્યાના વર્ગ તમને આવડવા જોઈએ. તો અમુકને રકમ જોઈને ખબર પડશે કે 25 છે 5નો વર્ગ છે, અને વર્ગ એટલે 2 ઘાત. તો 25 આમ લખાય, 25 આમ લખાય, 5નો વર્ગ આમ લખાય. આવું લખો તો કોઈ વાંધો કોઈને નહીં ને? તો 5નો વર્ગ, જો 25ની જગ્યાએ મેં શું લખ્યું છે? 5નો વર્ગ, અને 25/4. તો જે 5નો વર્ગ છે એની 4 ઘાત લખાય. મેં ખાલી આ 25ની જગ્યાએ 5નો વર્ગ લખ્યો છે, ભાઈ બીજું કંઈ કર્યું નથી, બરાબર. અને ભાગ્યા શું છે? 5/3. તો ચલો, ઘાતની ઘાત, તો ઘાતનો શું થાય? ગુણાકાર. તો 2 × 4 ભાગ્યા 5/3. તો ઘાતની ગુણાકાર છે તો 2 ચોક 8, એટલે 5ની કેટલી ઘાત થઈ? 8 ઘાત ભાગ્યા 5/3. તો હવે તો તમને આવડે જ છે, આધાર સમાન છે, ભાગાકાર છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો 5/8 - 3 તો 5/5. આવડે છે ને? સિમ્પલ. તો પછી તો એવી રીતે ચોથો દાખલો જુઓ. 3 × 7/2 ગુણ્યા 11/8 છેદમાં 21 × 11/3. તો હમણાં જ આપણે પહેલા દાખલામાં શીખવાડ્યું કે જો ઘાત સંખ્યા છે ઘાત સ્વરૂપે ન હોય તો એને ઘાત સ્વરૂપે બનાવવાની. ત્યાં 3 છે 3, તો 3ને તો 3ની 1 ઘાત લખવી તો લખાય. 7નો વર્ગ ગુણ્યા 11/8. હવે 21 છે 21, તો 21ને તમે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખી શકો. તો 21ને લખવું હોય તો શું લખાય? 21ને આપણે લખવું હોય તો શું લખી શકાય? તો એને લખાય 7 તરી 21. એનો મતલબ એમ કે 7ની 1 ઘાત 3ની 1 ઘાત ગુણ્યા 11/3. ચલો હવે જુઓ, હવે આમાં તમારે શું કરવાનું છે ખબર? કે આપણે અંશ છેદ વચ્ચે આ ભાગાકાર જ દર્શાવે. તો જે સમાન આધારવાળી સંખ્યા છે, બરાબર, અંશ અને છેદમાં એની વચ્ચે ભાગાકાર લઈ શકાય. તો આને આમ લખાય, જો 3ની 1 ઘાત ને 3ની 1 ઘાત તો ઉડી જ જાય, બરાબર. ઉડી જવાનું કારણ શું? આ 3ની 1 ઘાત છે, બરાબર. તો આ બંનેના આધાર સમાન, તો ઘાત વચ્ચે બાદબાકી થાય, તો બાદબાકી થાય તો 1 - 1 0 આવે, એટલે ઉડી જાય. હવે અહીંયા જો 7ની 2 ઘાત છે, આને આમ લખીએ આપણે 7ની 2 ઘાત ભાગ્યા 7ની 1 ઘાત, બરાબર, ગુણ્યા 11/8 છેદમાં 11/3. જો મેં કંઈ કર્યું નથી, અહીંયા આ ગુણાકાર જ છે. જો 7ની 2 ઘાત ગુણ્યા 11/8 છેદમાં 7ની 1 ઘાત ગુણ્યા 11/3. કંઈ કર્યું નથી, ખાલી જે સમાન આધારવાળા સંખ્યા છે, બરાબર, એને મેં ભાગાકાર સ્વરૂપે લખી, બરાબર. તો હવે જો આ તો તમને આવડે, આ આધાર સરખા છે, બરાબર, અને અંશ છે ભાગાકાર સ્વરૂપે છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો 7ની 2 - 1 ઘાત વચ્ચે ગુણાકાર. હવે અહીંયા જો 11/8 છેદમાં 11/3 એટલે ભાગાકાર બતાવે, તો 11/8 - 3. તો અહીંયા 7ની કેટલી ઘાત આવે? 1 ઘાત ગુણ્યા 11/8 - 3 એટલે કેટલી ઘાત આવી? 5 ઘાત. તો આવી ગયો જવાબ આપણો 7 × 11/5. છે ને સિમ્પલ? આવડી જાય. તો એવી રીતે ચાલો આગળના દાખલા જોઈએ. ચાલો તો પાંચમો દાખલો જુઓ. 3ની 7 છેદમાં 3ની 4 ગુણ્યા 3ની 3. તો હવે પહેલા અંશમાં તો કંઈ છે ને, એક જ સંખ્યા છે. તો છેદમાં જુઓ, છેદમાં 3ની 4 ગુણ્યા 3ની 3 છે, તો આધાર બંનેના સરખા છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતનો શું થાય? સરવાળો. તો 3ની 7 છેદમાં 3ની 4 + 3. તો અહીંયા આવશે કેટલો જવાબ? 3ની 7 છેદમાં 3ની 7. અરે ભાઈ, આ તો હવે આવડે જ. આ બંને સરખી સંખ્યા છે એટલે ઉડી જાય. તો ભાગાકાર છે તો ઉડી જાય. તો શું વધે? 0 વધે કે 1 વધે? બોલો, 0 વધે કે 1 વધે? 1 વધે, બરાબર. તો આવી ગયો જવાબ 1. સિમ્પલ છે. ઓકે, હવે છઠ્ઠો દાખલો જુઓ. 2ની 0 ઘાત પ્લસ 3ની 0 ઘાત પ્લસ 4ની 0 ઘાત. હવે મેં તમને આગળના વિડીયોમાં થિયરીમાં શીખવાડ્યું હતું કે ભાઈ કોઈ પણની 0 ઘાત હોય તો એનો મતલબ જવાબ શું આવે? 1 આવે. તો
તો 2 ની 0 ઘાતનો મતલબ શું? 1 પ્લસ 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ અહીંયા જો પ્લસની જગ્યાએ પ્લસ મૂકું 4 ની 0 ઘાત એટલે પ્લસ, તો 1 પ્લસ 1 પ્લસ 1 કેટલા થાય? 3. હવે પપ્પુ જો દાખલો જાઓ, આવું તમને 1 માર્કમાં પૂછે તો આવડવું જોઈએ. કોઈ પણની 0 ઘાત જવાબ શું આવે? 1. બરાબર. અને કોઈ પણની 1 ઘાત એટલે જવાબ સંખ્યા પોતે. આ જો આ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ 10 ની 1 ઘાત તો એને કહેવાય કેટલા? 10. 2 ની 1 ઘાત તો કહેવાય કેટલા? 2. એટલે જો કોઈ પણની 1 ઘાત હોય તો સંખ્યા પોતે, અને કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ 1. બરાબર. તો આવું તમને આવડવું જોઈએ, 1 માર્ક માટે કામમાં આવે બહુ. ઓકે, તો ચાલો હવે આપણે આગળના દાખલા જોઈએ. ચાલો તો 7મો દાખલો જુઓ. 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 0 ઘાત ગુણ્યા 4 ની 0 ઘાત. તો હમણાં આપણે સરવાળો કરીએ, અહીંયા ગુણાકાર કરવાનો છે. તો પણ તમને તો ખબર છે 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 4 ની 0 ઘાત એટલે 1. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 શું જવાબ આવે? 1 આવે. અરે આ તો પપ્પુ જેવો જ નીકળ્યો આ પણ. બરાબર. એવી રીતે 7મો દાખલો જો, એટલે સોરી 8મો દાખલો એ ઇઝી છે. જો અહીંયા પહેલા બ્રેકેટનું સાદુરૂપ આપો. બ્રેકેટમાં શું છે? 3 ની 0 ઘાત પ્લસ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત. તો 3 ની 0 ઘાત 1 પ્લસ 2 ની 0 ઘાત 1, ચલો બરાબર, ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1. તો અહીંયા બ્રેકેટમાં જો 1 પ્લસ 1 2 ગુણ્યા 1, તો જવાબ શું આવશે? 2 આવશે. બરાબર, આવડી જાય. તો એવી રીતે 8મો દાખલો જો, 8મો થઈ ગયો. 9મો જો, 9માં આવશે 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં 4 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. તો અહીંયા જો અહીંયા 2 ની 8 ઘાત એ બરાબર છે, a ની 5 ઘાત બરાબર છે, a ની 3 ઘાત બરાબર. અહીંયા 4 ની 3 ઘાત એટલે અહીંયા આધારમાં 4 છે, પણ 4 છે 4 એને આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ? એવું જોવાનું, અહીંયા આવું બધું મગજ ચલાવવાનું છે. બરાબર. તો હા લખી શકીએ. બરાબર. અને કેમ એવું ખબર પડે કે આપણે અહીંયા 4 ની જગ્યાએ ઘાત સ્વરૂપે લખવાનું? કારણ કે જો એ સરખા આધારવાળા છે, અહીંયા આધાર 2 છે, અહીંયા 4 છે, તો કંઈક સંબંધ હશે એવું જોવાનું. તો આવું આપણને ખબર પડવી જોઈએ. તો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં 4 છે 4, એટલે 4 એક ઘાત સ્વરૂપે લખો તો 2 નો વર્ગ લખાય. બરાબર. અને આખાની કેટલી ઘાત? 3 ઘાત. જો 4 ની જગ્યાએ લખ્યું મેં 2 નો વર્ગ, અને ઘાત તો એમને આપી દીધી, ગુણ્યા a ની 3 ઘાત. તો હજી સાદુરૂપ આપીએ 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં ઘાતની ઘાત એટલે શું થાય? ઘાતનો ગુણાકાર. તો 2 ગુણ્યા 3 ગુણ્યા a ની 3 ઘાત. ચલો બરાબર. હવે આગળ વધીએ. તો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં 2 ની 2 તરી 6 એટલે 2 ની 6 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. હવે જો આ બંને સરખા આધારવાળા છે તો એ ભાગાકાર દર્શાવે છે. આ બંને સરખા આધારવાળા તો ભાગાકાર બતાવે. તો આને આમ લખી શકીએ 2 ની 8 ઘાત છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં a ની 3 ઘાત. બરાબર. આ ખાલી આપણે શું કર્યું? છૂટું કર્યું આ બેને. તો હવે તમને ખબર છે બે સરખા આધારવાળી સંખ્યા છે, વચ્ચે ભાગાકાર છે, તો શું લખવાનું? બાદબાકી થાય આ ઘાતની. તો 2 ની 8 ઘાત માઇનસ 6 ઘાત ગુણાકારની નિશાની, a ની 5 ઘાત માઇનસ 3 ઘાત. તો 2 ની કેટલી ઘાત આવી? 2 ઘાત. બરાબર. ગુણ્યા a ની કેટલી ઘાત આવે? 2 ઘાત. તો આવી ગયો જવાબ 2 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. હવે આનું સાદરૂપ નથી આપવાનું 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા a નો વર્ગ, કારણ કે આપણે જવાબ ઘાત સ્વરૂપે લખવાનો છે, એટલે આપણો જવાબ આવી ગયો. ઓકે, આવડી જાય. પણ હજી તમે જવાબ કરો ને તો હજી આમાં આગળ આવી શકે. જો અહીંયા જો 2 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. બરાબર. તો અહીંયા આધાર જુદા જુદા છે, પણ ઘાત કેવી છે? સમાન છે. તો આવું હોય આવું ત્યારે શું કરવાનું? નિયમ છે કે આધાર અલગ અલગ ઘાત સમાન, તો આધારનો ગુણાકાર. તો 2 ગુણ્યા a એટલે આને લખાય શું? 2 ગુણ્યા a અને આખાની 2 ઘાત. બરાબર. તો આવી ગયો આપણો આન્સર. ઓકે. હજી તમારે લખો તો આને આમ પણ લખાય અથવામાં. આ જો આટલો જવાબ લખો તો ચાલે, અથવા તો તમે આમ પણ લખી શકો 2 ગુણ્યા એટલે આને 2a પણ લખાય, 2a ની 2 ઘાત. બરાબર. આવડશે? તો આ 9મો દાખલો છે, ઇઝી પણ છે લાંબો. ઓકે. તો ચાલો હવે 10મો 11મો અને 12મો દાખલો 3 દાખલા બાકી છે, એટલે આપણો પ્રશ્ન નંબર 2 પૂરો થાય. ચલો 10મો દાખલો જુઓ. a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. તો હવે પહેલાં અહીંયા સાદુરૂપ તમારી સામે દેખાય જ છે.
સરખા આધારવાળી સંખ્યા છે, બરાબર, ઘાતવાળી અને ભાગાકાર છે. તો અહીંયા શું લખશું આપણે? પહેલું સ્ટેપ a ની 5 - 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. તો અહીંયા કેટલી આવશે? a ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. ચલો હવે સરખા આધારવાળી સંખ્યા છે અને ગુણાકાર છે તો ઘાતનો શું થાય? સરવાળો. તો 2 + 8 તો એની કેટલી ઘાત આવી? 10 ઘાત. બરાબર છે ને પપ્પુ જેવો દાખલો? તો એવી રીતે 11મો દાખલો જોઈએ. 11મો દાખલો ભાઈ, ચલો શું છે 11મા દાખલામાં? 4ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત b ની 3 ઘાત. હવે આ તમને ખબર જ છે, અહીંયા ગુણાકાર નિશાની નથી, પણ આ શું બતાવે? ગુણાકાર જ બતાવે, બરાબર. ભાગ્યા 4ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત b ની 2 ઘાત. ચલો હવે આવું છે તો હવે શું કરવાનું? તો પહેલી જ વસ્તુ જો, પહેલી જ વસ્તુ કે આ બે તો ઉડી જ જાય. 4ની 5 ઘાત 4ની 5 ઘાત તો વધે શું? બરાબર, વચ્ચે શું? તો અહીંયા આપણે લખીએ, પહેલાં આને ગુણાકાર સ્વરૂપે લખીએ. 4ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ગુણ્યા b ની 3 ઘાત. 4ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ગુણ્યા b ની 2 ઘાત. આમ લખાય. હવે આને તમે કેન્સલ કરી શકો છો, સરખી સંખ્યા છે એટલે ઉડી જાય ભાગાકારમાં. તો હવે જુઓ, a ની 8 ઘાત ભાગ્યા a ની 5 ઘાત, આને આમ લખાય. વચ્ચે ગુણાકાર b ની 3 ઘાત ભાગ્યા b ની 2 ઘાત. બરાબર, આમ લખી શકાય. કારણ કે જો આ બે તો ગુણાકાર જ બતાવે છે, છેદમાં a ની 5 ઘાત ગુણ્યા b ની 2 ઘાત આવી જાય. તો હવે સરખી સંખ્યા છે, સરખા આધારવાળી સંખ્યા છે તો ઘાતની શું થાય? બાદબાકી થાય ગુણ્યા b ની 3 - 2 ઘાત. બરાબર, તો a ની કેટલી ઘાત આવી? 3 ગુણ્યા b ની 1 ઘાત. બરાબર, આવી ગયો જવાબ. તો 11મો દાખલો આવડી જાય તમને. ઓકે, એવી રીતે ચલો હવે છેલ્લો 12મો દાખલો જોઈએ. ચાલો હવે છેલ્લા દાખલામાં એમ કીધું છે કે 2ની 3 ઘાત ગુણ્યા 2 અને આખાની 2 ઘાત. ઓ હવે શું કરશું? તો હવે અહીંયા પહેલાં જો બ્રેકેટનું સાદુરૂપ આપે તો બ્રેકેટમાં છે 2ની 3 ઘાત ગુણ્યા 2. હવે 2 છે 2 તો 2નો મતલબ શું છે કે આની ઘાત કઈ ના હોય તો 1 તો હોય જ. બરાબર, તો અહીંયા આને આમ લખાય 2ની 3 ઘાત ગુણ્યા 2ની જગ્યાએ 2ની 1 ઘાત લખો તો કોઈને વાંધો નહીં, કારણ કે 2ની 1 ઘાત એટલે જવાબ તો 2 જ આવવાનો. તો હવે જો, હવે અહીંયા તમને કંઈક મળી શકશે જવાબ. 2ની 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત તો બંનેના આધાર સમાન, તો ઘાતનો શું થાય? સરવાળો. તો બ્રેકેટમાં 2ની 3 ઘાત વત્તા 1 ઘાત આમ લખાય અને આખાની 2 ઘાત. જોજો, આ તમારે ભૂલ કરવાની નથી. તો અહીંયા જો 2ની કેટલી ઘાત થઈ? ટોટલ 4 ઘાત અને આખાની 2 ઘાત. તો હવે પાછો બીજો નિયમ, ઘાતને ઘાતનો શું થાય? ગુણાકાર. તો આને આમ લખાય 2ની 4 ઘાત ગુણ્યા 2 ઘાત. તો ટોટલ કેટલી ઘાત થઈ? 2ની કેટલી ઘાત થઈ? 4 દુ 8 એટલે 2ની 8 ઘાત. તો આપણો આ જવાબ આવી ગયો 2ની 8 ઘાત. ઓકે, તો અહીંયા તમે જોયું કે 12મા દાખલામાં જવાબ શું આવે છે? 2ની 8 ઘાત. ક્લિયર છે? તો આ તો તમારો દાખલા નંબર 2.